તો હાલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। તો આજે અમે આવીએ છીએ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં શિવરાત્રીમાં ને એ નવરાત્રી જોવા માટે। તો જો તમે પાછળનો વ્યૂ, પબ્લિક જો ડે 2 બીજો દિવસ છે આજ। તો જોવો તમે પાર્કિંગ છે ને પબ્લિક બહુ ઝાઝી છે। હા, એ અમદાવાદનું ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ। અમારી ગાડી પાર્ક કરીને અમે આગળ જઈએ તો છે ને પણ ચકાસ અમદાવાદ। હાલો હમણાં જાય અંદર ને પછી તમને બતાવીએ કેવીક મોજ આવે। તો બન્યા રહેજો અમારા વ્લોગમાં। હા છે જિગ્નેશભાઈ। આ છે આપણે નવરાત્રીનું ગ્રાઉન્ડ। હમણાં અંદર જઈએ, ખાલી બહાર જવું લોકો ઉમટી પડ્યા। યુવરાજભાઈ ચાલો તો અંદર જઈએ। તો જો આવું કાંઈ છે નજારો નવરાત્રીનો છે ને જમાવટ પણ। અવાજ સંભળાતો હોય કે ના સંભળાતો કઈ ખબર નહીં આવે। સાઉન્ડ નો અવાજ એવડો મોટો હોય। જો અહીંયા ઘણું બધું ગોઠવું હે, હસ્તકલા, ફૂડ કોર્ટ। હા, ઓપરેશન સિંદૂરનું ગોઠવેલું હોય બધા। બધા સેલ્ફી લઈએ। જાઓ તમે, બાકી પબ્લિક છે ને પણ જકાશ। અમદાવાદની નવરાત્રી એટલે નવરાત્રી। જુનાગઢ ભવનાથ તળેટીઓ શિવલિંગ, સાપુતારા બધા સેલ્ફી લઈએ। બદામ ડુંગળી જો ને બન્યા રહેજો અમારા વ્લોગમાં। જિગ્નેશભાઈ આટા લઈએ કઈ। આ સાપુતારા હિલ્સ તમને ગાંધી બાપુ બતાવું। જો ગાંધી બાપુ કંઈક કરે છે, ગાંધી બાપુનું કંઈક પડી ગયું, ખાલી જવું નજારો। તમને નવરાત્રીની રંગત બતાવું, જો ખાલી આ નવરાત્રીનું ગ્રાઉન્ડ છે અંદરનું। આ છે આપણો રિવરફ્રન્ટ, જો ખાલી ચમકે ને લાઈટ, જો ચમચમ। ધીરે ધીરે આગળ જતા જાય, આગળ પહોંચવાનું હોય આપણે। જો તમે ખાલી પબ્લિક
આ છે હસ્તકલા, હાથથી બનેલી બધી વસ્તુઓ એમાં જઈએ છીએ. હવે હું હોય અંદર આ સોમનાથ મંદિર દ્વારકા છે, સોરી. આ છે દાંડિયા. હસ્તકલામાં એન્ટર થાય હું હોય આપણા લાયક. આ પેલા જ એન્ટર થતા મોરલો આવ્યો. આગળ આખું ફરીએ હું છે. આ બધા ઝુમકા, ખાદીના ડ્રેસ. સાયલું બાયલું લેવી નથી ને? સાયલું ધુસાન. હા, આ બધી શોપ છે હાથેથી બનાવેલી વસ્તુની. ધીરે ધીરે આગળ જાય આપણા લાયક હું મળે. પોલીસ બંદોબસ્ત છે એવું નથી. નવરાત્રિમાં પોલીસ બંદોબસ્ત સારો હોય. અમદાવાદ સિટી છે એટલે કંઈક ઘટે નહીં. ભલે બિચારા મહેનત કરે છે આપણી સરકાર, એવું નથી, પણ એના માટે નવરાત્રિ તો નવરાત્રિ જ કહેવાય ને. સરકાર અત્યારે બધાને નોકરી ઉપર ગમે ત્યારે જવું પડે. પોલીસને તો એવું છે નવરાત્રિ તો એને હોય, એટલા માટે એને પણ નવરાત્રિની ઉજવવી તો જઈને. એમ આ જો કાકા ગીત કે સુદર્શન સેતુ દ્વારકાધીશ મંદિર ડાંગ. ચંબાની પાણીની સોમનાથ ટેમ્પલ, સોરી તો ચંબાની પાણીની બધી સગવડતા છે, ફૂલ જમાવટ છે. આવો ક્યારેક. હવે રજા લેવું અહીંથી અને જાવું બીજા ગ્રાઉન્ડે. મારો મહેર ખચાખચ ભરી છે. પબ્લિક હજી તો આવે છે, અમે તો જોઈને નીકળી ગયા. હવે આપણે ગોતવાની છે ગાડી. પબ્લિક જ એટલું છે કે આપણે ગાડી ગોતવી મુશ્કેલ. હા જો પબ્લિક. પબ્લિક જો ખાલી પબ્લિક આવકમાં છે. છે ને જમાવટ પણ. હા એક્ઝિટ અહીંથી જ છે. અત્યારે થયા છે રાતના 10:30. જમાવટ છે હો પણ. હાલો તો હવે નીકળીએ આપણા રૂમ બાજુ. આ ગ્રાઉન્ડમાં ચાલુ છે બીજો ગેટ.
પબ્લિક જ એવડું હોય હો, પણ આવકમાં જ છે. જો લાઈટું લપજપ જપજપ ચાલુ ને ચાલુ જ છે. આપણાથી જગાય એમ નથી, એટલે આપણે ભાગી આવે સીધા રૂમે. હાલો, સિગ્નલ છે બંધ. કેટલી સેકન્ડ છે? 66 સેકન્ડ છે ભાઈ. હેલ્મેટ 4 રસ્તા. સાહેબ BRTR ચાલુ ચાલુ જ છે. સિગ્નલમાં રાહ જોવી પડે તમારે ગમે એટલું મોડું થતું હોય. ડિવાઈડર ઠપી ઠપીને જાય અમારા. પાર્કિંગની જગ્યા જ નથી આ સાઈડ. સામેની સાઈડે એવડો ટ્રાફિક છે. બધી પબ્લિક ડિવાઈડર ઠપી ઠપી જાય. સામેની સાઈડ આ ડિવાઈડર ઉપર પાર્કિંગ મૂકેલા છે. આવી હતી કંઈક ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ગરબી. આપણી ભાષામાં ગરબી કહીએ. 2025નું બીજું નોરતું. આ સમરસ હોસ્ટેલ હઈ આવડિયા સમરસ. સમરથ નામથી જ લાગે. હા, કીર્તિદાનના આવ્યો. બધા જિલ્લામાં હોય જ. છોકરાઓ ભણતા હોય ને એના માટે કોન્ટેક્ટ કરો. હા, હોસ્ટેલ છે ભાઈ. આ હોસ્ટેલ છે ભણવાવાળા વિદ્યાર્થીઓ માટે. ભણવાવાળા માટે, કામ કરવાવાળા માટે નહીં. એ ભણતા હોય એ કોન્ટેક્ટ કરજો જિજ્ઞેશભાઈનો. હાલો, ટાટા બાય બાય, સી યુ. તો મિત્રો, બ્લોગને આપી દઈએ એન્ડ. મળીએ ફરીથી નવા બ્લોગ સાથે. જોતા રહ્યો અમારા બ્લોગ. લાઈક